કરું તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામના ગોમતી નગરમાં વિદેશી દારૂનું કટિંગ થાય તે પહેલા જીઆઈડીસી પોલીસે દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો અને 2 વાહનો મળી કુલ 4,34,000નો મુદ્દામાલ કબજે કર્યો। અંકલેશ્વર જીઆઈડીસી મથકના પીએસઆઈ એવી સિયાડિયા સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન બાતમી મળી હતી કે સારંગપુર ગામની નવી નગરીમાં રહેતો કુખ્યાત બુટલેગર મનીષ ઉર્ફે મલો કાલિદાસ વસાવા અને રોહિત દલસુખ વસાવા બંને ઇકો ગાડીમાં વિદેશી દારૂનો ભરી લાવી સારંગપુર ગામના ગોમતી નગરમાં જથ્થો કટિંગ કરી રહ્યા છે। બંને બુટલેગરો ઇકો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઉતારી મોપેડ ઉપર મૂકી રહ્યા છે। જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસના દરોડાને પગલે બંને ઇસમો ફરાર થઈ ગયા હતા। પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 795 નંગ બોટલ મળી આવી હતી। પોલીસે સ્થળ પરથી 1,64,000 દારૂ અને ઇકો સહિત મોપેડ મળી કુલ 4,34,000નો મુદ્દામાલ કબજે કરી કુખ્યાત બુટલેગર સહિત બંને બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। સંવાદદાતા સફીક પટેલ, તુફાન એસબી ન્યૂઝ, આમોદ।